નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈઓ બહેનો, ફરી વિડિયો લેક્ચરના માધ્યમથી સ્વાગત છે આપનું. આપણે લાસ્ટમાં વાત કરતા હતા આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓની અંદર. એમાં આપણે દેખ્યું આલ્કોહોલમાં બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે. એક છે CO બંધનું વિભાજન કરતી પ્રક્રિયાઓ અને બીજું છે OH બંધનું વિભાજન કરતી પ્રક્રિયાઓ. CO બંધનું વિભાજન કરતી પ્રક્રિયાઓમાં આપણે દેખ્યું બેટા લ્યુકાસ કસોટી, PX3, PX5, લાલ ફોસ્ફરસ, SOCl2 આ બધી CO બંધના વિભાજનની પ્રક્રિયાઓ છે. એના પછી આપણે દેખતા હતા આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ, તો એ પણ CO બંધનું વિભાજન છે. તો આવો હવે જોઈએ આલ્કોહોલનું નિર્જલીકરણ. જો બેટા કેવી રીતે આલ્કોહોલનું નિર્જલીકરણ થાય છે એ ધ્યાન આપશો. તો આપણે જે સેટજેફ ભણ્યા છીએ, સેટજેફ જેત્સેવ પ્રક્રિયા, એના જેવી જ પ્રક્રિયા છે આલ્કોહોલનું નિર્જલીકરણ. કોના જેવી પ્રક્રિયા છે? સેટજેફ જેવી. બરાબર? તો ધ્યાન આપશો. હવે દાખલા તરીકે આપણી જોડે કોઈ આલ્કોહોલ છે, CH3 CH2OH, બરાબર, ઇથેનોલ. કોઈ આલ્કોહોલ છે આપણી જોડે CH3 CH2OH, ઇથેનોલ. ધ્યાન રાખશો, આ પ્રકારનો આલ્કોહોલ છે CH3 CH2 અને OH, બરાબર, ઇથેનોલ. હવે થશે એવું કે આ જે આલ્કોહોલ છે ઇથેનોલ, એમાં જે કાર્બન ઉપર OH હાજર હોય, જે કાર્બન ઉપર શું હોય, એ કાર્બનને આપણે કહીએ છીએ આલ્ફા કાર્બન. શું કહીએ છીએ? આલ્ફા. એટલે આને કહેશો આલ્ફા કાર્બન. અને એની બાજુવાળા કાર્બનને કહેવાશે બીટા કાર્બન. શું કહેવાશે? તો આ કાર્બન છે આપણો બીટા. હવે તમે જુઓ કે આલ્ફા કાર્બન ઉપરથી OH દૂર થાય અને બીટા કાર્બન ઉપરથી H દૂર થાય, અને આવી રીતે પાણીનો અણુ દૂર થાય. કોનો? પાણીનો અણુ દૂર થવાની ક્રિયા અને ડિહાઇડ્રેશન પણ કહી શકાય. શું કહી શકાય? ડિહાઇડ્રેશન. આ જે પ્રક્રિયા છે એના અંદર આપણે H2SO4 નો ઉપયોગ કરીએ છીએ, સાંદ્ર H2SO4. જરૂરી નથી કે સાંદ્ર H2SO4 વાપરો. તમે આના બદલે H3PO4 વાપરી શકો, HCl પણ વાપરી શકો, Al2O3 પણ વાપરી શકો, P2O5 પણ વાપરી શકો. નિર્જલીકરણ કારક પદાર્થ તમે વાપરી શકો. કેવો પદાર્થ? નિર્જલીકરણ કારક. આપણા જોડે એવા પદાર્થો છે H2SO4, સાંદ્ર H2SO4. બીજું છે સાંદ્ર H3PO4. શું છે? સાંદ્ર H3PO4. ત્રીજું છે Al2O3. ચોથું છે P2O5. પાંચમું છે KHSO4. KHSO4. આ બધા અલગ અલગ નિર્જલીકરણ કરતા પદાર્થો છે. શું છે? અલગ અલગ નિર્જલીકરણ કરતા પદાર્થો જે પાણી નીકાળવા માટે, બરાબર, મતલબ કોઈ બી સંયોજનમાંથી પાણી દૂર કરવા માટે આ પદાર્થોનો આપણે ઉપયોગ કરી શકીએ. એમાં તમને ખબર છે એલ્યુમિના, એ તો ભેજ શોષક છે. આવી રીતે H2SO4 પણ ભેજ શોષક છે. આપણે P બ્લોક ચેપ્ટરમાં ભણી ગયા. તો થશે એવું, અને આ પ્રક્રિયામાં H2SO4 વાપરો, તમારે તાપમાન રાખવાનું છે 443 કેલ્વિન. કેટલું તાપમાન રાખવાનું છે? 443 કેલ્વિન. અહીંયાથી દૂર થશે OH, અહીંયાથી દૂર થશે H. ચલો, અહીંયાથી H નીકળી જાય તો શું રહેશે? CH2. અહીંયાથી OH નીકળી જાય તો શું રહેશે? CH2. અને આના વચ્ચે શું મૂકશો? ડબલ બોન્ડ. આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ થાય તો એમાંથી આલ્કીન બને છે. શું બને છે? આલ્કીન. તો ધ્યાન રાખવાનું છે, આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ થશે તો શું બનશે? આલ્કીન બનશે. જેવી રીતે સેટજેફ સંયોજનમાં હેલો આલ્કેનમાંથી આલ્કીન, એવી રીતે આલ્કોહોલના નિર્જલીકરણમાં આલ્કોહોલમાંથી શું બનશે? આલ્કીન બનશે. માન લો કે તમારી જોડે બે બીટા કાર્બન છે. કેટલા બીટા કાર્બન છે? બે
बीटा कार्बन है। एवं बने कि CH3 COH CH CH2 અને CH3 અને તમે આવા આલ્કોહોલનું શું કરાવો છો? નિર્જલીકરણ। તો કેટલી નિપજ મળી શકે તમને? 2 નિપજ મળી શકે। ધારો કે અહીંયા આપણે લઈએ છીએ સાંદ્ર H2SO4 અને તાપમાન લઈએ છીએ 443 કેલ્વિન, બરાબર। હવે અહીંયા તમે દેખશો કે OH વાળો કાર્બન શું કહેશો એને? આલ્ફા કાર્બન। એના બાજુમાં આ કાર્બન એને શું કહેશો? બીટા। એના બાજુમાં આ કાર્બન એને પણ શું કહેશો? બીટા। તો અહીંયા આલ્ફાની બાજુમાં બીટા કાર્બન કેટલા છે? 2 છે। કેટલા છે? 2। તો અહીંયાથી OH નીકળે અને અહીંયાથી H નીકળે તો શું બનશે? પ્રોપીન બનશે। શું બનશે? પ્રોપીન, સોરી બ્યુટીન બનશે। શું બનશે? બ્યુટીન। CH2 ડબલ બોન્ડ CH CH2 અને CH3 ब्यूटीन बने। शू बने? ब्यूटीन। कोई वार एवं थाय कि अहींयाथी OH निकले अने आ कार्बन उपरथी H निकले तो शू बनशे? CH3 CH डबल बॉन्ड CH अने CH3 बनशे। आ छे ब्यूट 1 इन। शू छे? ब्यूट 1 इन अने आ छे ब्यूट 2 इन। आ बंने मांथी वधारे स्थायी कोण? कई निपज मुख्य निपज मळशे? चलो आ ब्यूट 1 इन छे। शू छे? ब्यूट 1 इन ने आ शू छे? ब्यूट 2 इन। शू हतो सेटजेफनो नियम? વધુ સંખ્યામાં આલ્કાઇલ હોય તે નિપજ મુખ્ય નિપજ હોય। ચલો અહીંયા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે કેટલા આલ્કાઇલ છે? એક જ છે। કાર્બન કાર્બન દ્વિબંધ સાથે અહીંયા ખાલી શું છે? ઇથાઇલ। અહીંયા કાર્બન દ્વિબંધ સાથે અહીંયા મિથાઇલ ને આ બાજુ મિથાઇલ। કેટલા આલ્કાઇલ? 2। અહીંયા કેટલો આલ્કાઇલ છે? એક જ। ना हो तो आल्फा हाइड्रोजन गणजो। शू गणजो? आल्फा हाइड्रोजन। अहींया आल्फा हाइड्रोजन 2 छे। केटला छे? 2। जे द्विबंध धरावतो कार्बन होय एना बाजुवाळो कार्बन जोवानो। तो अहींया आल्फा हाइड्रोजन केटला छे? 2। अहींया आल्फा हाइड्रोजन केटला है? 6। 3 अहींया ने 3 अहींया એટલે આલ્લે આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 6। તો આ નિપજ મુખ્ય હશે। આવડી જશે। चलो अब एक तृतीयक आल्कोहोल लईए छीए। CH3 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 અને OH। અહીંયા લઈએ છીએ આપણે 85% H3PO4। શું લઈએ છીએ? 85% H3PO4 અને તાપમાનના બદલે આપણે લઈએ છીએ ડેલ્ટા। શું થશે? નિર્જલીકરણ થશે। તો અહીંયાથી શું નીકળશે? OH આટલેથી H। શું બનશે? CH2 डबल बॉन्ड C CH3 CH3 2 मिथाइल प्रॉप 1 इन। शू बनशे? 2 मिथाइल प्रॉप 1 इन। तो आ आपने निर्जलीकरणनी शू मळशे? निपज। हवे आल्कोहोल संयोजनोना निर्जलीकरण माटे प्रक्रिया वेग जोईए छे। शू जोईए छे? प्रक्रियानो वेग। तो ध्यान राखशो हवे निर्जलीकरण माटे, तो ध्यान राखशो निर्जलीकरण माटेनो वेग छे 3, 2, 1। तृतीयक आल्कोहोलनुं निर्जलीकरण खूब झड़पी थाय। द्वितीयक आल्कोहोलनुं निर्जलीकरण एनाथी ओछुं थाय अने प्राथमिक आल्कोहोलनुं निर्जलीकरण बिल्कुल धीमे धीमे थशे। सौथी झड़पी निर्जलीकरण कोनुं थशे? तृतीयक। आ कया प्रकारनो आल्कोहोल छे? प्राथमिक। तो आनुं निर्जलीकरण धीमे धीमे थशे। आ कया प्रकारनो आल्कोहोल छे? तृतीयक। तो आनुं निर्जलीकरण बहु झड़पी थशे। आवडी जशे। एरोमेटिक आल्कोहोलनुं निर्जलीकरण थतुं नथी। एरोमेटिक आल्कोहोलनुं निर्जलीकरण थतुं नथी।
દાખલા તરીકે તમારી જોડે ફિનોલ હોય, શું હોય? રિંગ સાથે OH જોડાયેલો હોય અને તમને એમ કે અહીંયાથી OH જતો રહેશે ને અહીંયાથી H જતો રહેશે, તો આવી રીતે જાય નહીં. એટલે એરોમેટિક આલ્કોહોલનું નિર્જલીકરણ થતું નથી. જ્યાં કાર્બોકેટાયન બનવા સરળ હોય, જ્યાં કાર્બોકેટાયન સ્થાયી રહી શકતા હોય એવી જગ્યાઓએ શું થાય? નિર્જલીકરણ. બધી જગ્યાએ નિર્જલીકરણ થાય નહીં. આવડી જશે? લખી દેશો. મોબાઈલ તો મળ્યો નહીં મારો. બધું બદલાઈ દો. બીજું દેખો માપમાં જે આવતું હોય. જો જતા રહો રૂમમાં મારા. જોજો સાલા नाटको मोड्या है लख्यू रविवार टेस्ट है खबर है क्या चैप्टर नो 10 ने 11 मानो है कनो एकलो ऑर्गेनिक नो एकलो ऑर्गेनिक 10 ने 11 हाँ घड़ी कैसे 9 मानो 8 मानो पहला नो એટલે તમે ચાઇનાથી આવ્યા બધાને હોય જ નહીં તો હોય એટલે ચલો સારું હવે નિર્જલીકરણ આવડશે ચલો હવે આવો એક આલ્કોહોલ है CH2 ડબલ બોન્ડ CH OH અને આવો આલ્કોહોલ है CH3
CH2OH. મને એમ કહો આ બંનેમાંથી કોનું નિર્જલીકરણ ઝડપી થશે? પહેલાનું કે બીજાનું? કોનું નિર્જલીકરણ ઝડપી થશે? બંને પ્રાથમિક જ છે. બીજાનું ઝડપી થાય. હવે આમાં શું છે કે અહીંયાથી OH નીકળે ને અહીંયાથી H નીકળે. હવે ઓલરેડી બાબડા નીકળેલા જ છે, અને જોડે H ઓછા તો એ થોડો અચકાય પોતાના હાઇડ્રોજન આપવામાં. ને અહીંયાથી OH નીકળે ને અહીંયાથી H નીકળે તો નીકળે, કેમ કે હજી સુધી કોઈ નીકળ્યું નથી. સમજ્યા કે નહીં? એટલે આને હાઇડ્રોજન આપવામાં વાંધો નથી, આને વાંધો છે. ને બીજું શું કે આનો H નીકળશે ને તો અહીંયા ટ્રિપલ બોન્ડ બનાવવો પડશે, અને ટ્રિપલ બોન્ડ બનાવવા સહેલું કામ નહીં. જોર જોઈએ ત્યારે જઈને ટ્રિપલ બોન્ડ બને. ક્લિયર? તો અહીંયાથી શું નીકળે? OH ને અહીંયાથી H, તો શું થાય? C ટ્રિપલ બોન્ડ CH. આલ્કાઇન બને અહીંયા નિર્જલીકરણથી, અને જે એટલું સરળ હોતું નથી ભાઈ. પણ અહીંયાથી OH ને અહીંયાથી H દોત ના આવે આટલા, આ નીકાળવું ઈઝી છે. એટલે શું બનશે? CH2 ડબલ બોન્ડ CH. તો ધ્યાન રાખશો, આનું નિર્જલીકરણ કેવું હોય? સરળ. આનું નિર્જલીકરણ મુશ્કેલ. તો આવા પ્રશ્નો પૂછી શકે. ને બીજું, અહીંયા નિર્જલીકરણ થવાના ચાન્સ એટલા માટે ઓછા છે કે આના અંદર સંસ્પંદન થઈ શકે. શું થઈ શકે? સંસ્પંદન. હવે દેખશો તો આમાં શું થશે? સંસ્પંદન. આ પાઈ, આ સિગ્મા અને આ પાઈ, એટલે કોન્જ્યુગેટિવ સિસ્ટમ બની રહી છે. હવે પોતે સંસ્પંદન કરી જ રહ્યો છે, એનો મતલબ કે પોતે સ્થાયી છે. તો ભાઈ શા માટે OH ને H નીકાળશે? સમજ્યા કે નહીં? એ પોતાની સંસ્પંદન પ્રણાલીને ખોરવાય એવું કાર્ય કરશે નહીં. આ તો કરી નાખે ગમે તે કાર્ય. ક્લિયર? આવડશે? ચલો, હવે દેખીએ છીએ આલ્કોહોલનું ઓક્સિડેશન. શું દેખીએ છીએ? આલ્કોહોલનું ઓક્સિડેશન. એટલે તમે કોઈ મારા માટે ભણો બધા તો થોડું આમ જોશથી બેસો. મરી નહીં ગયા તમે કે એટલી કોઈ તમારે બધાને 15 કલાકની સ્કૂલો નહીં હેડતી, કે નહીં કોઈ આખો દાડો તમે ખેતરમાં મથીને આવતા. સાલાઓ ભિખારીની જેમ બેઠા હે. ભિખારી હારા બેઠા હોય તમારે કરતા, એ ડાયલોગ મારે કમ્પ્લેટ ને આશીર્વાદ આલીને ભાઈ પૈસા લે. એ જેટલું કે છોકરા થશે ને પોતરા થશે ને સાહેબ બધું સારું થશે, એ વાતમાં એનર્જી હોય. અને તમારા સાલા કૂતરાની ગોળ હારી તમારે મોઢા કરતા, એવા મોઢા કરીને બેઠા હો. અમુક તો શી ખબર. ચલો હવે આલ્કોહોલનું ઓક્સિડેશન. શું ભણવાનું હે? આલ્કોહોલનું ઓક્સિડેશન. મરી ગયેલા અવાજ નહીં આવે મોઢામાંથી. આલ્કોહોલનું ઓક્સિડેશન. 2 મિનિટ ઘણું ગણવા. ચલો હવે ધ્યાન આપજો. આલ્કોહોલનું ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કરવા માટે જરૂર પડે ઓક્સિડેશન કર્તાની. ઓક્સિડેશન કરવા માટે બરોબર બોલો. ઓક્સિડેશન કર્તાની જરૂર પડે. શું કરવા માટે? ઓક્સિડેશન કરવા માટે. બરોબર. ચલો હવે ઓક્સિડેશન કરતા 2 પ્રકારના હોય. એક હોય પ્રબળ ઓક્સિડેશન કરતા, અને બીજા હોય નિર્બળ ઓક્સિડેશન કરતા. તો ધ્યાન રાખવાનું, ઓક્સિડેશન કરતા 2 પ્રકારના હોય. એક હોય પ્રબળ ઓક્સિડેશન કરતા, અને બીજા હોય નિર્બળ ઓક્સિડેશન કરતા. નિર્બળ ઓક્સિડેશન કરતા. પ્રબળ ઓક્સિડેશન કરતા કયા કયા? તો ધ્યાન રાખો કયા કયા ઓક્સિડેશન કરતા પ્રબળ હોય. તો એક તો KMnO4. શું હે?
KMnO4 ABN એસિડિક, બેઝિક અને ન્યુટ્રલ. KMnO4 એસિડિક, બેઝિક અને ન્યુટ્રલ. બરાબર. એ એટલે એસિડિક, બી એટલે બેઝિક અને એન એટલે ન્યુટ્રલ. તો ધ્યાન રાખજો, ન્યુટ્રલ. ક્લિયર. આગળના વર્ષે શું સ્કીમ આપી હતી આને યાદ રાખવાની. હર્ષ નહીં યાદ? સારું. KMnO4 એસિડિક, બેઝિક અને ન્યુટ્રલ. ક્લિયર. ઓકે. શેનું શું આવે? ચલો. હા યસ. ચાલો હવે ચાલશે. હવે એસિડિક KMnO4 કોને કહેવાય? તો KMnO4 ઓબ્લિક H2SO4 આને કહેવાય એસિડિક KMnO4. શું કહેવાય? એસિડિક KMnO4. બેઝિક KMnO4 કોને કહેવાય? તો KMnO4 ઓબ્લિક KOH અથવા KOH નું બજેટ ના હોય તો NaOH. તટસ્થ KMnO4 કોને કહેવાય? તો KMnO4 ઓબ્લિક H2O. KMnO4 ઓબ્લિક H2O. તો આને કહેવાય તટસ્થ KMnO4. KMnO4 ઓબ્લિક H2O. KMnO4 એસિડિક, KMnO4 બેઝિક અને KMnO4 ન્યુટ્રલ, તટસ્થ. બધા શું હોય? ઓક્સિડેશન કરતા. સૌથી શ્રેષ્ઠ કયો આમાં? चलो સૌથી શ્રેષ્ઠ है KMnO4 बेसिक. कौन है? KMnO4 बेसिक. સૌથી શ્રેષ્ઠ ઓક્સિડેશન કરતા. સૌથી શ્રેષ્ઠ ઓક્સિડેશન કરતા. અહીંયાથી MCQ પૂછાય કે સૌથી શ્રેષ્ઠ ઓક્સિડેશન કરતા કોણ? KMnO4 બેઝિક. શા માટે? વધુ નીપજ આપે એટલા માટે. શા માટે? વધુ નીપજ આપે એટલા માટે. નીપજ વધુ આપે એટલા માટે. ચલો બીજું है K2Cr2O7. શું है? K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ. શું है? પોટેશિયમ ડાયક્રોમેટ. અને એમાં યાદ રાખવાનું AB. AB એટલે એસિડિક અથવા બેઝિક. K2Cr2O7 એસિડિક અથવા બેઝિક. બીજું है Na2Cr2O7 એસિડિક. Na2Cr2O7 એસિડિક. એસિડિક એટલે સમજણ પડે શું થશે? આને લખવો શું લખાય? Na2Cr2O7 ઓબ્લિક H2SO4. K2Cr2O7 લખવું શું લખાય? K2Cr2O7 ઓબ્લિક H2SO4. K2Cr2O7 ઓબ્લિક KOH. તો ધ્યાન રાખવાનું. આના સિવાય સાંદ્ર HNO3. શું હે? આ પણ એક ઓક્સિડેશન કરતા છે. આના સિવાય બ્રોમિન જળ. શું હે? આ પણ એક ઓક્સિડેશન કરતા છે. K2Cr2O7 પણ ઓક્સિડેશન કરતા. KMnO4 પણ ઓક્સિડેશન કરતા. આના સિવાય H2CrO4 ક્રોમિક એસિડ. શું કહેશો? ક્રોમિક એસિડ H2CrO4 આ પણ શું હે? ઓક્સિડેશન કરતા. એના સિવાય CrO3 એસિડિક. શું હે? બરોબર, મજા નહીં આવતી હે? CrO3 એસિડિક, ક્રોમિયમ ઓક્સાઇડ એસિડિક. આ પણ શું હે? ઓક્સિડેશન કરતા. અને બધા કેવા? પ્રબળ ઓક્સિડેશન કરતા. જો બુરા બધા કેવા? પ્રબળ ઓક્સિડેશન કરતા. આવડે કે નહીં મમરા? ચલો
હવે देखो निर्बल ऑक्सीडेशन करता શું देखवाना है तो निर्बल ऑक्सीडेशन करता में छे PCC કોણ છે PCC અને આમાં દ્રાવક તરીકે વાપરવાનું છે મિથિલિન ક્લોરાઇડ શું વાપરવાનું મિથિલિન ક્લોરાઇડ PCC in CH2Cl2 PCC in CH2Cl2 PCC એને કહેવાય પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ શું કહેવાય પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ તો ધ્યાન રાખજો PCC पिरिडिनियम क्लोरोक्रोमेट पिरिडिनियम क्लोरोक्रोमेट शू कहेवाय ने PCC आऊ आवे आ है पिरिडीन शू है पिरिडीन बराबर एना भाई आटले है क्रोमेट शू है क्रोमेट અને આટલે લેવાનું HCl શું લેવાનું HCl પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ PCC બીજું है CrO3 બેઝિક શું है CrO3 બેઝિક બરાબર આને હવે લખવું હોય લખવાનું નકર કોઈ નહીં CrO3 બેઝિક ને બાકી નિર્બળમાં કોણ है PCC एना सिवाय निर्बल ऑक्सीडेशन करता कॉपर अने साथे 573 केल्विन तापमान अथवा AG शू लेवानुं AG अने साथे 573 केल्विन तापमान तो कॉपर अने AG जेवी धातुओं पण शू छे निर्बल ऑक्सीडेशन करता लखी देशो ચોપડી માં દેખી લેજો સૌથી શ્રેષ્ઠ રિડક્શન કરતા કયો હતો LiLH4 એટલે મોંઘો હતો સૌથી શ્રેષ્ઠ ઓક્સિડેશન કરતા KMnO4 બેઝિક साइलेंट कर दे भाई हाँ चैप्टर लखी दे बड़ी अलग अलग है सेम पी ब्लॉक का है नंबर नो चैप्टर है बारमां ना छे बधा सरफेस कया नंबर नु है सातमा वेगी कर दे धातु कौन विधि कितना टेस्ट था बस अपन बाकी
બીજું કહો થઈ ગયું પેલા થઈ ગયા કયા અલ્યા હા આન્સર કી તો હું મોકલું ને પછી હું ફાઇનલ કરું આન્સર કી પછી ચેક કરજો પહેલથી ના કરતા હાલ રાખો તમારી જોડે આન્સર કી મોકલું ને પછી ચેક કરજો आंसर की मैप बनाई થોડી ભૂલો હશે સુધાર દઈશું પછી વાત પહેલા થિયરી પતાવી દેજો એટલે MCQ 6 પડે ઓવે પેલો એસડી ગયો બેજી ગયો થઈ ગયું ચલો હવે હવે દેખો ઓક્સિડેશન થી શું થાય તો ધ્યાન રાખો હવે પ્રાથમિક આલ્કોહોલ લઈએ આપણે શું લઈએ પ્રાથમિક આલ્કોહોલ શું લઈએ અને નિર્બળ ઓક્સિડેશન કરતા લઈએ શું લઈએ તો આલ્ડિહાઇડ બને શું બને આલ્ડિહાઇડ એટલે એવું યાદ રાખવાનું 1 ડિગ્રી આલ્કોહોલ અને વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ શું લઈએ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ તો આલ્ડિહાઇડ બને શું બને આલ્ડિહાઇડ પ્રાથમિક આલ્કોહોલ એટલે CH2OH પ્રાથમિક આલ્કોહોલ એટલે CH2OH અને વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે PCC તો આમાંથી આલ્ડિહાઇડ બને મતલબ CH2OH માંથી શું બને CHO હવે હું તમને યાદ કરાવું આપણે CHO નું રિડક્શન કરાવતા તો શું બનતું CH2OH હવે CH2OH નું ઓક્સિડેશન કરાવીશું તો CHO સમજ્યા કે નહીં એટલે પ્રાથમિક આલ્કોહોલનું નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરાઈએ ઓક્સિડેશન શું બને આલ્ડિહાઇડ હવે જુઓ કે પ્રાથમિક આલ્કોહોલ લઈએ શું લઈએ પ્રાથમિક આલ્કોહોલ ને આપણે લઈએ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ શું લઈએ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ પ્રબળ ઓક્સિડેશન કરતા તો એનું ઓક્સિડેશન થઈને શું મળે એસિડ મળે શું મળે એસિડ સમજો કેવી રીતે 1 ડિગ્રી આલ્કોહોલ એટલે પ્રાથમિક આલ્કોહોલ CH2OH અને આપણે લઈએ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તો શું બની જશે એસિડ યાદ કરો આપણે એસિડનું રિડક્શન કરતા શું બનતું હતું CH2OH તો હવે CH2OH ના ઓક્સિડેશનથી COOH આવડ્યું કે નહીં ઊંધું આના રિડક્શનથી આલ્કોહોલ બનતો હતો તો આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડિહાઇડ અને એસિડ બનવા જોઈએ પણ ક્યારે આલ્ડિહાઇડ બનશે નિર્બળ ઓક્સિડેશન કરતા લઈશું ત્યારે અને ક્યારે એસિડ બનશે પ્રબળ ઓક્સિડેશન કરતા લઈશું ત્યારે હવે જુઓ આપણી જોડે દ્વિતીયક આલ્કોહોલ શું હે દ્વિતીયક આલ્કોહોલ બરાબર 2 ડિગ્રી આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ 2 ડિગ્રી આલ્કોહોલ અને આપણે વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ લઈએ શું લઈએ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ તો પ્રક્રિયા ના થાય શું કહેવાનું પ્રક્રિયા ના થાય मतलब कि द्वितीयक आल्कोहोलનું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થતું નથી અને વીકમાં કયું પીસીસી થી ના થાય હવે પીસીસી બહુ વીક છે એના સામે કોપર એજી એટલા વીક કહેવાતા નથી એ મિડ રેન્જમાં આવે કેમાં આવે એટલે કોપર ને એજી કામ કરી શકશે પણ પીસીસી કરી શકતો નથી 2 ડિગ્રી આલ્કોહોલ એટલે CHOH શું સમજવાનું CHOH સમજ્યા કે નહીં 2 ડિગ્રી આલ્કોહોલ એટલે CHOH અને આપણે લઈએ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ શું લઈએ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તો આપણને મળશે કીટોન શું મળશે યાદ કરો કીટોનના રિડક્શનથી શું થતું હતું દ્વિતીયક આલ્કોહોલ બનતો હતો હવે દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશનથી કીટોન બનશે શું બનશે કીટોન આવડી જશે એના ભાઈ તૃતીયક આલ્કોહોલ શું હે COH તૃતીયક આલ્કોહોલ હવે ધ્યાન રાખજો આપણે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લઈએ અથવા તો વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ લઈએ જે લેવું એ લો તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન ન થાય શું આવશે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન ના થાય એક પ્રક્રિયા હે આમાં બરાબર કે તમે કોપર લો શું લો
કોપર ને એના સાથે તમે એને 573 કેલ્વિન તાપમાને ગરમ કરો તો ઓક્સિડેશન તો નહીં જ થાય આનું, પણ એનું વિલોપન થઈ જશે. શું થશે? વિલોપન, યાની કે નિર્જલીકરણ થઈ જશે. શું થશે? નિર્જલીકરણ. બાકી ઓક્સિડેશન થવાનું નથી. તો ધ્યાન રાખજો, તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થતું નથી. ખબર પડી? ઓક્સિડેશન પ્રક્રિયાનો ક્રમ સૌથી ઝડપી ઓક્સિડેશન કોનું થાય? પ્રાથમિક આલ્કોહોલનું. એનાથી ધીમું ઓક્સિડેશન દ્વિતીયક આલ્કોહોલનું. તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન સરળ હોતું નથી. સરળ શું બધું કહું? થતું જ નથી તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન. તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થતું નથી. જબરજસ્તી કરશો તો ઓક્સિડેશનના બદલે શું હાલ દેશે? વિલોપન અથવા નિર્જલીકરણ. લખી દેશો ઓક્સિડેશનના નિયમો. પેલી 9 વાગે સ્ટાર્ટ થશે બેચ. કઈ? દેખ્યું 10મું ચેપ્ટર? આરામથી, વાંધો નહીં. જૂનમાં કોઈ ચિંતા નહીં, આરામથી. હમણાં શું હે 3-5 વિષયનું બર્ડન હોય, લોડ હોય, તો એ આપણે એકલું કેમેસ્ટ્રી હશે, શાંતિથી દેખવાનું. હાય કે નહીં? તમે દે તાળી. અંજલિ નહીં આવી રહે? કીધું? પેલી 2 છોકરીઓ નહીં આવી? નહીં પૂછ્યું? એ બેન ખબર પડી ગઈ હશે કે અમે પાસ નહીં થવાના, જઈએ તો અને નહીં જઈએ તો પાસ નહીં થવાના. તો ખોટું જઈને આટલી મહેનત કરીને ના પછતાવું એમ કરતા ડાયરેક્ટ થઈએ સારું નહીં ને? કોને શું કે? સુરત NIT માટે 85% સીટો બોર્ડની ગુજકેટ પર ભરાય, 15% જે ભરે ને આઉટ સ્ટેટ વાળા આવે 15%. એટલે કે બોર્ડની ગુજકેટ જ કરો. IIT ગાંધીનગર IIT માટે 85% સીટ. હવે એજ્યુકેશન કે મને તો બાકી સાચી સલાહ આલું, સાચી સલાહ. જો તમારું સપના IIT હોય બરોબર, તો હાલ બોર્ડમાં ગુજકેટમાં દબાઈને મહેનત કરો જબરજસ્ત, અને ગુજકેટના બોર્ડમાં ખૂબ સારા માર્ક્સ લાવી દો. પછી 1 વર્ષમાં કોઈ લંકા લૂંટાઈ જતી નથી. 1 વર્ષનું મસ્ત મજબૂત ડ્રોપ લઈ લો સારી જગ્યાએ. જો 3 સબ્જેક્ટ મજબૂત હોય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ને પછી ડ્રોપ મૂકી અને IIT જવાય. હે? ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને મેથ્સ. ઓકે, એટલે મને મગજમાં એવું હેડતું હોય 1 વર્ષનું સરસ ડ્રોપ મૂકી ને દબાઈને મહેનત કરીને જવાય. હવે તમે કહો કે વર્ષ બગડે ને અમને છે એમને શું? હવે એ તો કશું બગડતું નહીં. ના બગાડો તમે, હું ઉખાડ લેશો વર્ષમાં? ખરી શું તમે આમ આખું ધરતી આગી પાછી હલાવી નાખશો 1 વર્ષમાં? કશું કરવાનું નહીં, મેં કોઈ નહીં કરવાના. તો લઈ લેવાનો ડ્રોપ શાંતિથી. ખબર પડી? અને બધું જેને MBBS નો ગોલ હોય ને હવે આંખો ઉઘડી હોય, આટલા દિવસથી ખબર ના હોય, તો હજી એ લોકો તો ધારે તો કરી શકે, એમને સમય ઘણો છે. બરાબર?
પણ ડ્રોપ સારી જગ્યાએ લેવાનો. આ ખાલી કહી દઉં, સમજણ પડી? તમે બધાના પોતપોતાના લેવલે જગ્યાઓ સારી હોય. અમુક જણા માટે એલએન સારું હોય ને અમુક જણા માટે સારું નહીં, બંને કહીશું. કારણ કે અમુક જણા હે આપણી જોડે, એમણે ડ્રોપ લીધો એલએનમાં તો એ કોઈ કામનો નહીં, ને અમુક જણને લેવાય. સમજ્યા? એટલે કોણ હે એના ઉપર ડિપેન્ડ કરે. સમજ્યા કે નહીં? ચાલો સારું. તને કે તું થઈ ગયું? સારું. હવે અહીંયા ધ્યાન આપશો, બરાબર? ના, મેં કહી દીધું, ખોટો કન્ફ્યુઝન થતું હતું. તમે આટલા દિવસથી મને બધું પૂછપૂછ કરતા હતા એટલે મેં તમને જે કહેવાનું હતું એ કહી દીધું. બાકી અત્યારે જે થશે ને તમારાથી તો એ નસીબના ખેલથી થાય. એટલે કે આવનારી 15-16 તારીખની જે જઈ એ થાય તો કોણથી થાય? નસીબના ખેલથી. હા, બીજું તમારે ધારો કે જેઈ કરવી હોય, આ મહિનામાં જે મે મહિના સુધી જેઈ આવે એ તમારે કરવી હોય તો થાય, પણ એના માટે તમારી જોડે 18 રૂપિયા જોઈએ. 18 રૂપિયા એટલે કેવા કે તમે આમ સીધું કહી શકો કે સાહેબ અમારે આખું 11 બાર પૂરું કરવાનું મહિનામાં, અને એક સાહેબ તમારે થકો જ રહે, આખો ફિઝિક્સનો આખો એક સાહેબ, કેમેસ્ટ્રીનો એક સાહેબ, આખો બાયોલોજીનો, તમે એના થકા જ રહો અને તમને બધું કરાવે ને સાહેબ બી એવો હોય સામે, તો એક મહિનામાં થાય. પણ એના માટે કમસે કમ એવા સાહેબો જોઈએ કે જે મહિનાના જેમ તમે 5-5 લાખ રૂપિયા આલી શકો ને એક મહિનો તમારા માટે જ બેહી રહે તું નતો પાઈ. સમજીને પડી? બીજે કોઈ જાય જ નહીં એમને, તમે નહીં સાહેબ, બસ સીધી વસ્તુ હે. બાકી બસ હરી હરી હોમ હોમ, ખબર પડી? બાકી તો સીધી વસ્તુ. આપણે 11માં ભગાબાનો ભય ભણ્યા નહીં, મજા જ કરી હે ને. હવે કોઈ 1 શોર્ટ વિડીયો દેખીને 11મું થાય નહીં. સમજે ને? એટલે જે સલાહ હતી મારી જોડે એ આ હતી. અને ડ્રોપ લેવામાં કોઈ જ ફરક પડતો નહીં. હું તો એટલી વસ્તુ કહીશ, કોઈ ફરક પડતો જ નહીં. શું ફરક પડે? ખબર નહીં પડતી, વરસ જતું રહે. પણ હા, ડ્રોપ યોગ્ય જગ્યાએ લેવો આ બહુ મહત્વનું હોય. ડ્રોપ લેવો એ મહત્વનું નહીં, યોગ્ય જગ્યાએ ડ્રોપ લેવો એ મહત્વનું. ડ્રોપ લેવો ને તો ભાઈ મજબૂત લેવાનો, પછી રૂપિયા ને 2 રૂપિયાની ગણતરી રાખીને નહીં બેવાનું, પછી ભૂલી જવાના 2-2.5-3 લાખ રૂપિયા. ખબર પડી? તો પછી થાય બધા સપના પૂરા. ક્લિયર? બાકી હાલ મારી બી આજ સલાહ છે HK સાહેબની, સમજ્યા? મેં HK સાહેબની નહીં, મેં તો પહેલેથી જ સલાહ લીધી આમ બી. ક્લિયર? કયો હતા? ઓકે, હવે સમજો કે મારી જોડે આલ્કોહોલ એ CH3 CH2OH, બરાબર, ઇથેનોલ. બીજો આલ્કોહોલ એ મારી જોડે CH3 CH3 આટલે OH, ખબર પડી? ત્રીજો આલ્કોહોલ એ મારી જોડે CH3 અને અહીંયા OH. અને મારી જોડે એક વળી આલ્કોહોલ એ CH3 CH2 અને OH, બરાબર. તો એક પ્રાથમિક આલ્કોહોલ એ બીજો, દ્વિતીયક આલ્કોહોલ એ ત્રીજો, તૃતીયક આલ્કોહોલ એ વળી એક પ્રાથમિક આલ્કોહોલ, બરાબર. હું તમને સીધું કહું, હું જ્યારે 12મા ધોરણ પત્યું એને મેં BSc ચાલુ હતું, ટ્યુશન ચાલુ થઈ ગયા. એટલે થયું એવું કે ટ્યુશન જામી ગયા ભૂલમાં, પૈસા આવવાનું ચાલુ થઈ ગયા. તો મને એમ લાગતું કે BSc કોલેજમાં જઈને મારો ટાઈમ શું કામ બગાડું, હાલ પૈસા આવે જ છે ને એમ. અને BSc ને MSc ને B.Ed ને બધું કરીને પછી છેવટે તો ભણાવીને પૈસા જ કમાવાના ને. તો વગર BSc કમાવું જ છું ને પૈસા તો. અને હારામાં હારા કમાતો હું, લાગ આવે તો જે M.Ed કરેલા હોય એમાં ટ્યુશનમાં નોકરી કરતા પગારથી. જેમને BSc MSc B.Ed PhD બધું કરેલું હોય ને એ આપણા પાસે જોબ કરતા હતા. એટલે આપણને એમ કે કરીને મતલબ શું આ બધું, એ લોકો તો આપણા પાસે જોબ કરે. તો મેં શું કર્યું, દોડ્યો પૈસા પાછળ, દોડ્યો. પણ આ બધું ક્ષણિક હતું. શું હતું?
સમય પલટી મારી દીધી. હવે એમ થાય કે હાડું એ વખતે કર્યું હોત બીએસસી તો સારું હતું. કમસે કમ 3 વર્ષ બીએસસી ના, 2 વર્ષ એમએસસી ના, 5 વર્ષ પછી બીએડ ના થાત, 2 વર્ષ પછી ટેટ આલી ઘૂસી જાત. સમજ્યા કે નહીં? એ જે સમયમાં જે થવાનું એ થઈ જાત અમુક એજમાં. હવે હું તંબુરો થાય, લગ્ન થઈ ગયા, છોકરાને બધી જવાબદારી, કશું ના થાય કરવું હોય તો. એટલે અમુક વસ્તુ અમુક સમયમાં થઈ જતી હોય. સમજ્યા ને? એટલે હાલ તમને શું લાગે કે ઓહો આખું વરસ જતું રહે ને, ભાઈ એમ જવાનું જ છે. ભાઈ હું ધાડ પાડ નોખશો, કશું નહીં. જો વ્યવસ્થિત જગ્યાએ, સારી જગ્યાએ, સારી કોલેજમાં એડમિશન લઈ લીધું, સારું પ્લેસમેન્ટ નહીં આવ્યું તો હાલ તો 1 વાર એનો ડ્રોપ આવશે. પછી જે 4 વર્ષ ભણશો ને ભોપા જેવી કોલેજમાં, એ 4 વર્ષ ડ્રોપમાં જ જશે. એન્ડ પછી આવીને બહાર બધી ફાઇલો લઈને રવડવાનું જ છે ને કે એ 3,000 ને 8,000 નોકરા હે. એ થાય નહીં તમારથી, કેમ કે સપના તો 2.5-3 લાખના જ દેખાતા હશે હાલથી. નાનું તો લાખની અંદર તો વાતે નહીં આવતી હોય, લાખથી તો ઉપર જ હેડતું હશે કામકાજ, હે કે નહીં? પછી તો 5 વર્ષ કૂટાયા પછી ખબર પડશે કે હાથમાં જે આવ્યું ને કોઈ કોમનું નહીં. એમ કરતા હાલ 1 વર્ષ લઈ લેવામાં ફાયદો. ચલો, CH3 CH2OH, પછી CH3 CHOH CH3, પછી CH3 CH3 CH3OH, પછી CH3 CH2OH. સમજ્યા? અમને ઘણા ભાઈઓ સલાહ આલતા, બધું કહેતા, પણ અમે શું એ વખતે વટમાં હતા. હવે બધું ઠરીને ઠીકરો થયા એટલે ખબર પડી કે ના શું વસ્તુ હે. અને લોકો જે સલાહ આલે ને કયા અનુભવ ઉપર આલે, એમણે આપણા કરતાં વધારે દિવાળીઓ દેખી હોય અને સાચું જ હોય એમની વાત બધી. પણ આપણને શું એ વખતે જોશ ને ઉત્સાહ ને પેલા ગોધી બાપુને ફોટા જ દેખાતા હોય. ચલો, કીધું માનવું ના માનવું તમારી મરજી. ચલો, PCC રાતોરાત ભાઈ કરોડપતિ કિસ્મતથી થવાય, બાકી તો ધીમે ધીમે જ થવાય. ચલો, PCC CH2Cl2 લીધો, બરાબર. શું લીધું? CH2Cl2. અને આપણે ઓક્સિડેશન કરાવ્યું. કેવો ઓક્સિડેશન કરતા હોય? નિર્બળ. આમાંથી શું બનશે? આલ્ડિહાઇડ. CH3CHO. શું બનશે? CH3CHO. બરાબર. ચાલો, મારો એક સ્ટુડન્ટ દિવ્યાંગ દવે, એની એક વાત મને બહુ જબરજસ્ત ગમી હતી. એણે IIT રામ કરીને એક કોલેજ, એમાંથી એણે પૂરું કર્યું એન્જિનિયરિંગ. એને કેમિસ્ટ્રીમાં 100 થી 100 માર્ક્સ હતા સેમેસ્ટર 3માં. બહુ હોશિયાર છોકરો હતો, છે જ. તો એણે પૂરું કર્યું. મેં એને વચ્ચે મેસેજ કર્યો હતો, અમારા સ્કૂલમાં ફિઝિક્સના ટીચર નહોતા ને એટલે. તો મેં એને એવું કીધું, મેં કીધું ચાલ આવી જા ફિઝિક્સમાં તું. અને મને ખબર છે કે દિવ્યાંગ ફિઝિક્સ ભણાઈએ કે આરામથી રમતા રમતા. અને મેં કીધું ₹1 લાખ પગાર અપાઈ દઉં સ્કૂલમાંથી. ચલો, એને બદલે તમે હોત તો શું કરે? એની જોડે કોઈ જોબ બોબ કશું નહીં હાલ, એનું એન્જિનિયરિંગ પત્યું હાલ ને ઘરે જ છે. તમે હોત તો શું કરે? દોવાડીને મૂડીને લઈ લે તરત. લાગ આવે તો એક્ઝામ બાકી હોત ને કે નહીં હાલવી, હવે આ લાખની નોકરી આવીને લઈને પૂરું કરો. એણે મને એમ કીધું કે સાહેબ નોટ ઇન્ટરેસ્ટેડ. મેં કીધું ગોડા દિવ્યાંગ તને ₹1 લાખ નોકરી હું આલી રહ્યો, આટલી સેફટી હે, હું તને કહી રહ્યો મારા સ્કૂલમાં ભણાવવા આવી જા. એના સિવાય મેં કીધું હું તને ટ્યુશનો કરાવી આલીશ દિશામાં. મને કે સાહેબ મારે એને બેંકની તૈયારી ચાલુ હે, બરાબર. 1-2 વર્ષ મથું એમાં, મેનેજર બની જવું બેંકનો, પાસ થઈ જાય પરીક્ષા મને લાગે. અને ધારો કે નહીં લાગે તો પછી તમે તો છો જ નહીં, ક્યાં જવાના મને કે એ વખતે આવી જાય. ટીચિંગ ફિલ્ડમાં જ આવું હશે તો ગમે ત્યારે આવીશ ને કે. એ ના આવ્યો પછી મારે પેલા પાંડેસરને બોલાવવા પડે રાજસ્થાનથી, કેટલાય 70 જાતના ફોન કરી. પછી મને એમ લાગ્યું, મેં કીધું આટલી નાની ઉંમરમાં જોડે મેચ્યોરિટી કેટલી. પણ એણે એના સરનું દેખેલું હતું કે આવું થયું હતું. અને મેં તો એને ₹1 લાખ ઓફર કરી. હું તો દર મહિને 5 લાખ કમાતો હતો. સમજીને પડે? એને બધું ખબર હતી, જોયેલું હતું એણે. સમજે ને? એટલે એને એમ કે અનિયમિત વસ્તુ નહીં પડવું. ₹1 લાખ આવી જાય જ મહિને, એને એવું નહીં આવતો. બીજો કોઈ ઓપ્શન મળે જ ને જે દાડે સ્કૂલ વાળાને દાડે
ચલો તો એવું જોઈએ કોઈ અમને કોઈ સ્કૂલ વાળા લઈને બેસી નહીં રહેવાના, એ તો ઓપ્શન મળશે એટલે હું ચલો સમજ્યા ને, બધે એવું જ છે. એના કરતાં જે કરીએ ને પ્રોપર કરવાનું, થોડું ભલે 1 વર્ષ લેટ થાય પણ મજબૂત થવું જોઈએ. આપણે તો શું હે બેટું, થવું જોઈએ, એકવાર ભપકો થઈ જવો જોઈએ, પછી ભલે બેંક વાળા ઘરે આવે. જો હવે CH3 CHO, જો હવે CHOH. હવે આનું કરાવીએ ઓક્સિડેશન. શું કરાવીએ? ઓક્સિડેશન. કોઈ બી સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લઈએ. શું લઈએ? કોઈ બી સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ગમે તે લઈ શકો તમે. મને ગમે એ આર્યો Na2Cr2O7/H2SO4. કયો ગમે? Na2Cr2O7/H2SO4. ને આજે મેં બધી વાતો કીધી ને, બહુ મોંઘેરી વાતો હે, ભલે મજાકમાં કીધી મેં, પણ મારા આટલા વર્ષમાં જે મને જાણ્યું ને આ જ છે મેં જીવન. ચલો હવે આનું ઓક્સિડેશન થશે. શું થશે? ઓક્સિડેશન. અને આમાંથી કીટોન બનશે. શું બનશે? કીટોન. CH3 C ડબલ બોન્ડ O અને CH3 શું બની જશે? કીટોન. મતલબ દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો શું બને? કીટોન. અને ઓક્સિડેશન કરતાં કેવો લેવો પડશે? પ્રબળ. હવે આપણી જોડે તૃતીયક આલ્કોહોલ શું હે? તૃતીયક આલ્કોહોલ. ને આપણે કોઈ બી પ્રબળ ઓક્સિડેશન કરતા લઈએ, ધારો કે આપણે લીધો સાંદ્ર HNO3. શું લીધું? સાંદ્ર HNO3. ને આપણે આનું કરાવીએ ઓક્સિડેશન. શું કરાવીએ? તો ધ્યાન રાખજો પ્રક્રિયા ના થાય. તૃતીયક ખાલી કોપર અને 573, આના સિવાય કોઈ ભેગી પ્રક્રિયા આપતો નથી. તો શું આવશે? પ્રક્રિયા ના થાય. પ્રક્રિયા ના થાય. તૃતીયકની થાય ખરા પ્રક્રિયા, પણ કોપર અને 573 કેલ્વિન તાપમાન ને એમાં ઓક્સિડેશન ના થાય, નિર્જલીકરણ થાય. ચલો હવે પ્રાથમિક આલ્કોહોલ લીધો અને આપણે લઈએ H2CrO4 ક્રોમિક એસિડ. શું લઈએ? ક્રોમિક એસિડ. અને એની હાજરીમાં કરાવીએ ઓક્સિડેશન. ચલો શું બનશે? CH3COOH. શું બનશે? CH3COOH. એસિડ બની જશે. શું બનશે? એસિડ. કેમ? પ્રબળ છે ઓક્સિડેશન કરતા. અહીંયા આલ્ડિહાઇડ બન્યો હતો. કેમ? નિર્બળ હતો ઓક્સિડેશન કરતા. આવડશે? ચલો હવે દ્વિતીયક આલ્કોહોલ છે મારી જોડે, સાયક્લોહેક્ઝેનોલ. શું હે? સાયક્લોહેક્ઝેનોલ દ્વિતીયક આલ્કોહોલ છે. બરાબર. ને આપણે આનું ક્રોમિક એસિડ જોડે ઓક્સિડેશન કરાવીએ. ચલો શું બનશે? કીટોન. શું બનશે? કીટોન. દ્વિતીયક આલ્કોહોલમાંથી શું બને? કીટોન. શું બનશે? કીટોન. તો દ્વિતીયક આલ્કોહોલ એ શું બની જશે? કીટોન. એટલે કીધું જ ખરા CHOH માંથી શું બને? CO. હા. ચલો હવે તૃતીયક આલ્કોહોલ એ શું હે? તૃતીયક આલ્કોહોલ. ને આપણે લઈએ કોપર ભૂંગળી. શું લઈએ? એટલે CU ની રક્તતપ ટ્યુબ. બરાબર. અને 573 કેલ્વિન તાપમાન. હવે પ્રક્રિયા થશે, પણ કઈ થશે? વિલોપન, નિર્જલીકરણ. અહીંયાથી નીકળશે OH ને આટલેથી H. શું બનશે? CH2 ડબલ બોન્ડ C CH3 CH3. સમજ્યા કે નહીં? અહીંયાથી OH આટલેથી H. આના સિવાય દ્વિતીયક લઈશું તો કીટોન અને પ્રાથમિક લઈશું તો આલ્ડિહાઇડ. ચલો લઈ લઈએ આપણે CH3 CHOH CH3 દ્વિતીયક આલ્કોહોલ. અને શું લઈએ? કોપર 573. પ્રાથમિક આલ્કોહોલ CH3 CH2OH. અને શું લઈએ? કોપર 573. ચલો શું બનશે દ્વિતીયકમાં? કીટોન. શું બનશે? કીટોન. CH3 CO CH3. અને પ્રાથમિકમાં શું બનશે? આલ્ડિહાઇડ. કારણ કે વીકની જેમ કામ કરશે પ્રાથમિક માટે. શું બનશે? CH3 CHO. ક્લિયર? આવડી જશે? તો આ હતું આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન. અહીંયા આગળ આપણે પૂરું કર્યું આલ્કોહોલની CO બંધના વિભાજનની પ્રક્રિયા. કાલ દેખીશું આલ્કોહોલમાં OH બંધનું વિભાજન.